આગળ વાત કરીએ તો સાણંદ નગરપાલિકાના પણ 7 વોર્ડ માટે ચૂંટણી યોજાવાની છે। 36 બૂથ પર પોલીસનો જબરજસ્ત બંદોબસ્ત ગોઠવાઈ દેવામાં આવ્યો છે। સાણંદના ધારાસભ્ય કનુ પટેલે પણ મતદાન કર્યું। ન્યૂ એરા સ્કૂલ ખાતે પરિવારની સાથે મતદાન કર્યું। 7 વોર્ડ પર 28 બેઠકો માટે 34,402 મતદારો છે। હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જેમાં સાણંદ નગરપાલિકાના 7 વોર્ડ માટેની આ ચૂંટણી યોજાઈ છે। 36 બૂથ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત સાણંદના ધારાસભ્ય કનુ પટેલે પણ મતદાન કર્યું છે। ન્યૂ એરા સ્કૂલ ખાતે પરિવારની સાથે એમણે મતદાન કર્યું। 7 વોર્ડ પર 28 બેઠકો માટે 34,402 મતદારો છે। આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ એની ચૂંટણી તથા 68 નગરપાલિકાઓની પણ ચૂંટણી થવા જઈ રહી છે। ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી માટે પણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। આ ચૂંટણીમાં કુલ 5,084 ઉમેદવારો મેદાનમાં છે, તો 213 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે। જૂનાગઢમાં મહાનગરપાલિકા માટેનો જંગ જામ્યો છે। નગરપાલિકામાં આ ચૂંટણી જંગ પણ શરૂ થઈ ચૂક્યો છે। આગળ વાત કરીએ તો 7 વોર્ડ પર 28 બેઠકો માટે 34,402 મતદારો છે। સાણંદના ધારાસભ્ય કનુ પટેલે પણ આ મતદાન કર્યું છે। સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં સાણંદ નગરપાલિકાના 7 વોર્ડ માટેની ચૂંટણી કે જેમાં 36 બૂથ પર પોલીસનો જબરજસ્ત બંદોબસ્ત ગોઠવાઈ દેવામાં આવ્યો છે। સાણંદના ધારાસભ્ય કનુ પટેલે પણ ન્યૂ એરા સ્કૂલ ખાતે પરિવારની સાથે મતદાન કર્યું છે। હાલ તમામ મતદાન બૂથો પર મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।